જોઈ માનસી દીદી ઘરે જાય ન જાતા આઈને ભાત વાળી કુછલી તો બહુ વરસાદ આવે 4 દિવસ થા વરસાદ આવે છે જો મોબાઈલમાં પાણી ગરી ગયું મીરાન છત્રી કાગળ બની ગઈ આ બિચારીને જીવન પૂરું થઈ ગયું છે ગુડ ઇવનિંગ જય માતાજી જય કિનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે ને હું છું વરસાદ તમારી સાથે તો અત્યારે વાગી ગયા છે 4 અને જો 4 દિવસથી વરસાદ આવે છે રહેતો જ નથી હવે રહી જાય ને તો સારી વાત છે અમારે મેળામાં ન જવાનું ને કાંઈ નહીં કાંઈ લાચી ડેમ ગયા હતા તો અહીંયાથી નહીં પાછા આવ્યા હવે વરસાદ રહે ને તો સારું આ વરસાદ કાંઈ એને મેળો જ કરવા દીધો નહીં અને અત્યારે હજી જો વરસાદ આવે ને મને તો ટાઈટ વાઈએ અને માનસી દીદી અહીં જે ઘરે વયા જવાને વરસાદના પલળતા હમણાં જીજુ આવે ને તેડવા હા તો જાય હાલો તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહી જાય જોઈ માનસી દીદી ઘરે જાય ન જાતા આઈને નહીં રહેવાના તો જીજુ તેડવા આવશે તો જવાનું નકર અહીં રહેવાનું વરસાદ આવે માનસી દીદીને એને ત્યાં નંદી આવી ગઈ છે ને તો એને ભલે જાય તણાઈ જાય ને તો હાલ છે તણાઈ નદી અહીંયા એમને તણાઈ નદી અહીંયા આવે તણાઈ નદી અહીંયા આવે તો તું અહીંયા આવતી રે એમાં હું થઈ ગયું હાલો તો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હાલો ગાઈસ વરસાદ આવે અને છત્રી તો પપ્પા લઈ ગયા છે એટલે હું બનાવું પૂછલી એવું કહેવાય બનાવું પૂછલી કેમ કે હું જાઉં મેળીમાં છે વિડીયો શૂટ કરવા ભાત વાળી કુછલી ભાત વાળી કુછલી ચાલો બધા ટોપા પેરી પેરીને આવી ગયા હે ટાઈટ આવે કમીરા મને તો ટાઈટ આવે હાલો કુછલી બની ગઈ છે અને હું જાઉં હવે મેળીમાં છે વિડીયો શૂટ કરવા તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હાલો 5 વાગી ગયા છે અને હું જાઉં મેળી માથે એમ તો બહુ વરસાદ આવે 4 દિવસ થા વરસાદ આવે છે રાંધણ છાટના દી રાતે વરસાદ આવતો હતો પછી હાઈટમનો ચાલુ હતો હાઈટમને દી બહુ આવ્યો પછી કાલે બહુ હતો તો ને આજે આ સવારનો આવે જ છે ને જો અમે મેળીમાંથી આવી ગયા છીએ પપ્પા તો છત્રી લઈ ગયા એટલે હું આવી ગઈ છું કુસલી બનાવી હતી ઘરે જો મોબાઈલમાં પાણી ગરી ગયું તો જો અમે હેને મેળી માથે ચડી ગયા ને અમે જેવા આવ્યા ને તો બહુ ફૂલ વરસાદ આવવા માંડ્યો અને મીરા આવી ગઈ તૂટેલી છત્રી લઈને અને હાલો હું તમને બધાને બતાવું કેવો વરસાદ આવે જોઈજો તમે બધા જોવો ગાઈઝ હજી તો જો વાદળા ઘેરાણા છે ને વરસાદ જો અત્યારે આવે જ છે ચાલુ જ છે આમ જોઈ લો તમે બધા અને આ મીરા જો તૂટેલી છત્રી લઈને આવી ગઈ ઉડી જાય છે મીરા છત્રી હાલો ગાઈસ જો બહુ ફૂલ વરસાદ આવવા માંડ્યો એ મીરાન છત્રી કાગળ બની ગઈ આ ઉડી જાય છે પણ ક્યાં જાય ને અને બહુ જ જો પવન આવે અને મીરાન છત્રી કાગળ બની ગઈ છે અને પવન બહુ આવે એટલે હે ને છત્રી ઉડી જાય છે અને જો વરસાદ જો અત્યારે પાછો ચાલુ થઈ ગયો એ આવવાનો હાલો હવે નીચે જાય હાલો કા કુસલી તારે નથી પહેરવાની ના માર નથી જતી હાલે હાલા તું છત્રી લઈને આવી હતી ને તો હું તો કુસલી બનાવીને જ આવી હતી લે લેતી જા ના ઘર ઉડી જાય છે પણ હવે આ તો હાલવા આમ જો તો કાંઈ નહીં હું જ લઈ લઉં હાલવા માંડી લે છત્રી મૂકી હાલો ગાઈઝ હવે અમે નીચે જવી છત્રી કાગડો થઈ ગઈ મેળીમાં છત્રી એને હવે હવાઈ ગઈ છે બિચારીને જીવન પૂરું થઈ ગયું છે એટલે જ કે બિચારીને જીવન પૂરું થઈ ગયું છે હવે નાખી દઉં હેલો ગાઈઝ બધાય બહુ વિડીયો બનાવે ને આવી રીતના બે કાગળિયા લઈને પછી બધાને કહે તો હું એને પૂજા દીદીને પૂછું આપણે શું બનાવવું એ છે હાલો પૂજા દીદી એમાંથી ચૂઝ કરો
શું આપ્યું છે પાસ્તા ઓકે હાલો પૂજા દીદીએ કહી દીધું એ પાસ્તા બનાવવાની પાસ્તા બનાવો તો હાલો પાસ્તા બનાવો બનાવો ને બનાવો હાલો તો હવે હું પાસ્તા લઈ આવું અને પછી આપણે પાસ્તા બનાવશું તો હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હાલો પૂજા દીદીએ નક્કી કર્યું છે કે અમારે જે પાસ્તા બનાવવાના છે તો હું જાઉં છું પાસ્તા લેવા હાલો બધા બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો વરસાદ આવે ને છત્રી આપણે કાંઈ લીધી નથી કેમ કે પપ્પા છત્રી લઈને ગયા છે બહાર એટલે હું જાઉં એમને બહુ વરસાદ ન આવવા માંડે તો સારી વાત છે ચાલો હવે હું પેલા પાસ્તા લઈ આવું તો હાલો બધે બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ફાઇનલી ગાઈઝ મેં પાસ્તા લઈ લીધા છે અને હવે અમે જાય છીએ ઘરે બહુ વરસાદ આવવા માંડ્યા હાલો ઘરે જલ્દી ભાગો હાલો ફાઇનલી હું ઘરે પહોંચી ગઈ છું વરસાદ બહુ વહી ગઈ પહેલાં તો હાલો હવે આપણે ફટાફટ પાસ્તા બનાવશું ગરમા ગરમ પાસ્તા ખાવાના છે આવા છો હેલો ગાઈઝ જીજુ આવી ગયા છે હાય જીજુ જીજુ આવી ગયા ને તો આપણે પહેલા જીજુ આટલું ચા બનાવી નાખી અને પછી હું બનાવીશ પાસ્તા વરસાદ એ તો માનસી દીદી જાય તો જાય નકર તો રોકાવાના હે હાલો ગાઈઝ હવે જો પાસ્તા બફાઈ ગયા છે અને હું જો ડુંગળી બધી મેં સુધારી નાખ્યો હતો ને હવે જો આપણે ડુંગળી ટમેટાનો વઘાર કરી નાખ્યો છે અને હવે બીજા બધા મસાલા નાખવાની અને આ બધા જો સોસ આવ્યા છે અને સાથે આ ડાર્ક સોયા સોસ છે પછી આ શું છે રેડ ચીલી સોસ છે બીજું બસ એટલા જ આવ્યા અને પાસ્તા મસાલો આવ્યો છે અને એમાં હળદર નાખવાનું છે મીઠું નાખ્યું અને મીઠું નખાઈ ગયું છે અને હવે આ સોસ નાખવાને બધા હાલો ગાઈસ ફાઇનલી જો પેલા વઘાર કરી નાખ્યો ડુંગળી ટમેટાનો પછી બધાય સોસ નાખી દીધા અને મરચું નાખી દીધું અને હવે પાસ્તા નાખી દીધા છે અને મારા પાસ્તા જો સરસ મજાના રેડી થઈ ગયા છે અને વરસાદ આવે છે વરસાદ અને ગરમા ગરમ ભજીયા ખાવાના પણ કાંઈ વાંધો નહીં અમે તો પાસ્તા ખાઈને હા કાલે જ ખાધા મીઠું નાખવું તો તીખા બી નહીં તીખા નાખો મરચું નાખવું તો હાલો અમે બધાય પાસ્તાની મજા લઈશું ને તમે બધાય પણ આવી જાઓ પાસ્તા ખાવા હોય તો ન ખાવા હોય ને તો ન હતા હાલો તો પાસ્તા બની ગયા છે અને મેં પહેલી વાર બનાવ્યા હતા આપણે પૂજા દીદીને પૂછી કેવા બન્યા છે પૂજા દીદી કેવા બન્યા છે હારા બેન ઓકે હાલો સરસ બની ગયા તો હાલો આવી જાઓ બધા પાસ્તા ખાવા ફાઇનલી હવે માનસી દીદી હાઈતમ કરીને ઘરે જઈએ બાય 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 સી યુ મામાના ઘર પર જાય એ બાજુ હાલશે ઈ રસ્તો હાલો વાગી ગયા છે 8:30 અને જો બધા વારો કરવા બેસી ગયા છે તો હાલો હવે હું વારું કરી લઉં તો હાલો આવી જાઓ બધા વારું કરવા હાલો આજે વારુંમાં જો ફુલાવાનું શાક છાશ ને રોટલી છે અને બધા વારું કરવા બેસી ગયા છે તો હાલો આવી જાઓ બધા વારું કરવા ગાઈઝ અત્યારે વાગી ગયા છે 10 અને જો બધાએ વારુંમાણી કરી લીધા છે અને વરસાદ હજી તો આવે છે એ ભગવાન હવે એને વરસાદ રહી જાય ને તો સારી વાત થાય 4 દિવસથી લગાતાર વરસાદ આવે વરસાદથી તો હવે કંટાળી ગયા છીએ અને હાલો હવે તો 10 વાગી ગયા છે એટલે હવે બધા સુઈ જવાની તૈયારી કરે છે તો હાલો હવે હું સુઈ જાઉં તો હાલો હવે અહીં જ વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય